મુક્તિબંધન. લેખક હરકિશન મહેતા. ભાગ 1. ચેપ્ટર 1. સવારના 9:15 વાગ્યે નરીમાન પોઈન્ટ પર આવેલા વૈભવ ટાવર્સની 21 માળ ઊંચી ઇમારતના કમ્પાઉન્ડમાં રોલ્સ રોય કારને દાખલ થતી જોઈ. 1 થી 18 માળ જવા માટે રાખેલી 3 લિફ્ટની સામે લાઇનબંધ ઊભેલા 125 જેટલા સ્ત્રી પુરુષોમાં એક પ્રકારનો સળવળાટ પ્રસરી ગયો. એર કન્ડિશન કારની બારીના કાળા કાચ બંધ હતા, એટલે અંદર બેઠેલાને ઓળખી શકાય તો નહીં, પણ સ્પેશિયલ ગેટમાંથી દાખલ થતી સફેદ રંગની ઝાંય ઝમકતી અને આગળના બોનેટ પર રોલ્સ રોયના ટ્રેડમાર્ક ઉપરાંત તરાપ મારતા સોનેરી ચિત્તાનું પ્રતીક ધરાવતી આલિશાન કાર ભારતના 5મા નંબરના ઉદ્યોગપતિ ઈશ્વર મોતીલાલ વિરાણી સિવાય બીજા કોની હોઈ શકે? યુ આર લકી ડોલી. 19 અને 20 માળ પર જવા માટે ઓનલી ફોર વૈભવ ઇન્ડસ્ટ્રી સ્ટાફનું બોર્ડ ધરાવતી ચોથી લિફ્ટ સામે કતારમાં ઊભેલી આલ્વારીસ સહેજ પાછળ ફરી હળવી ઉત્તેજના સાથે ડોલીનું કાંડું દબાવતી બોલી ઉઠી, સર્વિસના પહેલા જ દિવસે તું બોસને આટલા નજીકથી જોવા પામી. હું 3 વર્ષ પહેલા વૈભવમાં જોડાઈ ત્યારે છેક 35 દિવસે આ રીતે બોસને રોલ્સ રોયમાંથી ઉતરતા મેં પહેલીવાર જોયા હતા. બ્રેકના જરા સરખા અવાજ વિના કારને થોભાવી સફેદ સફારીમાં સડસડાટ બહાર આવી ડ્રાઈવરે અદબભેર શેઠને દરવાજો ખોલી આપ્યો. જોકે 3600ના પગારદાર ડ્રાઈવરને ઈશ્વરભાઈ વિરાણી શોફર કહેવડાવવાનો આગ્રહ રાખતા. કારના ઉઘડતા દરવાજામાંથી વિરાણી શેઠે પહેલો પગ આરસની ફરસ પર મૂક્યો. ત્યાં જ તેમના ચમકતા બૂટ તરફ ઇશારો કરતી આલ્વારીઝે ડોલીના કાનમાં ફૂંક મારી. ગુચીના શૂઝ છે, જોડીના 35,000 રૂપિયાથી ઓછા નહીં હોય. વિરાણી શેઠ બ્લુ બ્લેક સૂટ હાથ પસવારતા કારની બહાર નીકળ્યા એટલે ફરી પેલીએ ટહુકો કરીને માહિતી આપી. લંડનની બર્લિંગ્ટન કંપનીનું નામ સાંભળ્યું છે? એના ટેલરે સ્ટીચ કરેલો આ સૂટ 60,000નો તો હશે જ. આરસના પગથિયા ચડતા વિરાણી શેઠે ત્રીજી લિફ્ટ સામે લાઇનમાં ઊભેલા સ્વીડનના કોન્સલ પર એક ઉડતી દ્રષ્ટિ ફેંકીને ઝડપથી પીઠ ફેરવી લઈ લિફ્ટ વગરની દિવાલ પાસે ગયા. ત્યારે તો અલ્વારીઝનો અવાજ રોમાંચથી છલકાઈ ગયો. જોજે, હમણાં ચમત્કાર જેવું જોવા મળશે. અજાણ્યા માણસને તો એમ જ લાગે કે ઉપર જવા માટે લિફ્ટ વગરની દિવાલ સામે કેમ ઊભા હશે. એ જ વખતે ડાબા હાથનું કાંડું સહેજ ઊંચું કરી 5 કરોડના વૈભવ ટાવર્સના માલિકે ઘડિયાળ પર નજર નાખી એટલે ફરી પેલીએ ડોલીને અચંબામાં નાખી દેતા કહ્યું, એ રોલેક્સ ગોલ્ડ છે. 2 વર્ષ પહેલા સ્વિટ્ઝરલેન્ડ જઈને બોસે મેડ ટુ ઓર્ડર બનાવી હતી. વોચ તો માત્ર 1.5 લાખની હશે, પણ તેમાં જડેલા હીરા 18-19 લાખના તો ખરા જ, કહીને હળવેકથી ઉમેરી દીધું. આ ટાઈપની 2 જ રોલેક્સ વોચ બની છે, બીજી પ્રિન્સ કરીમ આગાખાન પહેરે છે. એ જ વખતે જાણે પેલી દિવાલ ફાટી હોય તેમ આળસ જેવું ચળકતું તેનું આવરણ દિવાલ સરસું સરકી ગયું અને દરવાજાવાળી લિફ્ટ દેખાઈ. જોયું ને ડોલી? બોસે જેકેટના જમણા ખિસ્સામાં રાખેલા 5 ઇંચના રિમોટ કંટ્રોલનું બટન દબાવી 20મા માળેથી લિફ્ટ મંગાવી લીધી. 3.25 વર્ષ પહેલા વૈભવ ટાવર્સનું ઓપનિંગ થયું ત્યારે લોકો ખાસ આ ગુપ્ત લિફ્ટ જોવા આવતા. બોસ અને તેમના 2 સન સિવાય ચોથું કોઈ આ લિફ્ટનો ઉપયોગ કરવા ધારે તો પણ કરી શકે નહીં. પોતાને વૈભવ ઇન્ડસ્ટ્રીના કમ્પ્યુટર ખાતામાં સર્વિસ અપાવી દેનાર અલ્વારીઝની દરેક માહિતી સાંભળીને ડોલી અચંબાના પ્રતિભાવ આપતી હતી. પોતાના નવા બોસને લિફ્ટમાં દાખલ થઈ સોનેરી ફ્રેમવાળા ચશ્મા સરખા કરતા જોઈને તેને કહી દેવાનું મન થયું, અલ્વારીઝ ચશ્માની એ ફ્રેમ કાર્ડિયકની છે અને તેની કિંમત. પરંતુ પોતે ઘણું જાણતી હોવા છતાં કાંઈ જાણતી નથી એવો દેખાવ રાખીને બીજું કંઈક જાણી લેવા માટે તો તે વૈભવની સર્વિસમાં જોડાઈ હતી. ચાલ જલ્દી. હાથ પકડીને અલ્વારીઝ તેને 15 માણસોને ઉંચકી જવાની ક્ષમતા ધરાવતી લિફ્ટમાં ખેંચી ગઈ. બોસ તો એક ધડાકે 20મા માળે પહોંચી જવાના. તેજ ગતિએ ઉપર જતી લિફ્ટના અરીસામાં જોઈને ઈશ્વરભાઈ વિરાણીએ નિરાંતનો શ્વાસ લીધો. લોકોની નજર સામેથી પસાર થવાનું બને
ત્યારે આપ બળે આગળ વધેલા આ ઉદ્યોગપતિ ન સમજાય એવી અકળામણ અનુભવતા. પોતાને એકી ટશે જોઈ રહેનારા લોકોના મનમાં કેવા ભાવ જાગતા હશે. કોઈની આંખોમાં ઈર્ષ્યાનો તિખારો ઝબકી જતો જોવા મળતો. કોઈ અહોભાવથી પોતાને જોતું હોય એવું મહેસૂસ થતું. કોઈની દ્રષ્ટિ તો તેમને દજાડી પણ જતી. કોણ જાણે પોતે એ માણસની સંપત્તિ હડપીને અબજોપતિ બની ગયા હોય. જો કે મોટા ભાગના લોકો તો પોતાને ભગીરથ પુરુષાર્થના પ્રતીક રૂપે જુએ છે. એ અનુભૂતિ ઈશ્વરભાઈ વિરાણીને ભારતના 5મા ઉદ્યોગપતિમાંથી ચોથા, ત્રીજા કે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી લેવાની પ્રેરણા આપ્યા કરતી. વૈભવના 20મા ફ્લોરને ટચ થતાં જ લિફ્ટનો દરવાજો આપોઆપ ઉઘડી ગયો. પોતાના કિલ્લામાં દાખલ થનાર રાજવીની જેમ I.M. વિરાણી કાચના બોગદા જેવા 25 ફૂટ લાંબા પેસેજમાંથી સફેદ યુનિફોર્મ ધારી 5 પટાવાળાઓની અદબ ઝીલતા ચિત્તાની ચપળતાથી વિશાળ એરટાઇટ કેબિનમાં દાખલ થયા. ફાઇન મોર્નિંગ સર. પર્સનલ સેક્રેટરી મંજુષા મુખર્જીએ આદર, અદબ અને ઉમળકા સાથે બોસનું સ્વાગત કર્યું. ત્યારે હુફાળા સ્મિત સાથે ઈશ્વરભાઈએ કોટના અંદરના ખિસ્સામાંથી એક લાંબુ કવર કાઢી તેના હાથમાં સોંપતા સૂચના આપી. આપણી ફ્લોટિંગ હોટેલનું આ રિવાઇઝ્ડ કોસ્ટિંગ છે. સરકારી ખાતાની ડીલમાં 75 લાખ રૂપિયાની કોસ્ટ વધી ગઈ, છતાં પ્રોજેક્ટ પાસ થઈ ગયો. એથી તો તમે બેહદ ખુશ થયા ને સર? કેમ જાણે બોસની ખુશાલી સામે 75 લાખની રકમ સાવ નજીવી હોય તેમ મંજુષાએ હરખ કર્યો. હવે હોટલના ખાતમુહૂર્ત માટે સારો દિવસ જોડાવી લઉં. ખાતમુહૂર્ત. વિઝિટર્સ રૂમમાંથી પોતાની કેબિન તરફ જવા 2 ડગલા આગળ વધીને ઈશ્વરભાઈ અચાનક અટકી ગયા. મંજુ, સમુદ્ર પર હોટેલ બાંધવા માટે તેનું ખાતમુહૂર્ત કઈ રીતે કરવામાં આવતું હશે? હે? કહીને હસતા હસતા પોતાની કેબિનમાં દાખલ થઈ ગયા. કદાચ એને કેબિન ન કહી શકાય એટલો મોટો એ રૂમ હતો. ફાઇબર ગ્લાસના અર્ધ ગોળાકાર ટેબલની સામેની અર્ધ વર્તુળાકારે ઘૂમતી લેધરની રિવોલ્વિંગ ચેર પર બેઠક લેતા રાજ સિંહાસન પર બેસતા રાજવી જેવું ગૌરવ તેમણે અનુભવ્યું. ના, એમનો દરબાર માત્ર વૈભવ ટાવર્સના 19-20 માળ પૂરતો મર્યાદિત ન હતો. મહારાષ્ટ્રમાં તળેગાંવ તથા નાગપુર પાસે, ગુજરાતમાં જામનગર તથા કલોલ પાસે અને છેક કર્ણાટકના બેંગ્લોર નજીક મળીને 5 વિરાટ પ્લાનમાં કામ કરતા 3252 કામદાર કર્મચારીઓ અને વૈભવ ટાવર્સ સહિત મુંબઈમાં 5 સ્થળે ચાલતી ઓફિસો તેમજ હોંગકોંગથી ટોક્યો સુધી પથરાયેલી શાખાઓમાં કામ કરતો સ્ટાફ મળીને બીજા 1330 ઉમેરો તો I.M. વિરાણીના દરબારની સંખ્યા 4582 પર પહોંચી જાય. વૈભવ ટાવર્સ માટે અતિશયોક્તિ સાથે એવું કહેવાય છે કે તેના સ્ટાફમાં સરેરાશ રોજ 2 નવા માણસોની ભરતી થાય છે અને મહિનામાં 3 માણસો છૂટા તથા નિવૃત્ત થતા રહે છે. પોતાના આવતા પહેલા સેક્રેટરીએ ટેબલ પર મૂકી રાખેલા ફેક્સ સંદેશાના પેપર ગ્લાસની ટ્રેમાંથી લઈ ઈશ્વરભાઈ તેના ઉપર નજર ફેરવતા ગયા. ભારતના સમય કરતા 2.5 કલાક આગળ એવા હોંગકોંગથી લઈને 10.5 કલાક પાછળ એવા ન્યુયોર્ક સુધીના ફેક્સ સંદેશા વાંચી જઈ જરૂર લાગે ત્યાં સૂચના ટપકાવી તેની નીચે I.M. વિરાણીની ટૂંકી સહી કરી ફરી તેને ટ્રેમાં ગોઠવી દીધા. પછી ડાબી બાજુ પડેલી ટ્રેમાં આજની એપોઇન્ટમેન્ટ પર નજર નાખી. તેમાં સૌથી ઉપર ટાઈપ થયેલું નામ હતું મિસિસ ઉર્વશી ચોપરા. સમય સવારના 10 અને દિવસની છેલ્લી એપોઇન્ટમેન્ટ હતી અગ્રગણ્ય ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે ડિનર, રોય શેરેટન હોટલ VIP ક્લબ, રાત્રે 8:30. તેની સાથે જોડાયેલા બીજા કાગળોમાં આજે કરવાના મહત્વના કોલની નોંધ હતી, પરંતુ એ બધા 11 વાગ્યા પછી કરવાના હતા એટલે એમણે બીજા કામ પર ધ્યાન આપ્યું. આમ તો ફાઇબર ગ્લાસનું ટેબલ સાવ સાફ રહેતું. બંને બાજુ કાગળ રાખવાની માત્ર 2 ટ્રે અને 4 ફોન નજરે પડે, પણ ટેબલની સાથે જોડાયેલા અનેક બટન કોઈના ધ્યાનમાં આવે નહીં. તેમણે પીઓનું બટન દબાવ્યું, ટેબલના ખાનામાંથી રિમોટ કંટ્રોલ કાઢ્યું, પછી જમણી બાજુ પડેલા 20 ઇંચના ટેલિવિઝનની સ્વિચ દબાવી. બહારના માણસને તો એમ જ લાગે કે સમાચાર અથવા કોઈ મહત્વનો ટીવી કાર્યક્રમ જોવા માટે વિરાણી શેઠે આ સેટ રાખ્યો હશે, પણ બટન દબાવતાની સાથે જ 20 ઇંચના પડદા પર ઓફિસમાં કામ કરતા માણસો ઉપસવા લાગ્યા. પીઓ 230 નો સ્ટાફ હતો.
પીઓ એટલે પોલિએસ્ટ ડિપાર્ટમેન્ટ. પોતે જ્યાં બેઠા હતા એ જ 20મા માળે આવેલા આ ડિપાર્ટમેન્ટમાં 230નો સ્ટાફ હતો. ડિપાર્ટમેન્ટના હેડ રમેશ દેસાઈથી શરૂ કરી ટીવીના પડદા પર ઉપસતા એક પછી એક ટેબલ પર નજર ફેરવતા છેલ્લે ટાઈપિસ્ટ અલ્વારીસને ઝડપથી ટાઈપ કરતી જોઈ લીધી. પોલિએસ્ટ ડિપાર્ટમેન્ટમાં 6 ટેબલ ખાલી હતા. તેની પણ નોંધ લઈ લીધી. પછી થોડું મલકી લીધું. પોતે ટાવરમાં હાજર હોય ત્યારે કામ કેટલું ઝડપથી થાય છે. બોસને ઓફિસમાં દાખલ થતા પ્રત્યક્ષ રીતે ભાગ્યે જ કોઈ જોવા પામતું, પરંતુ તેમની અંગત લિફ્ટમાંથી કાળા કાચના બોગદા જેવા પેસેજમાંથી એ પસાર થતો હોય ત્યારે એમના પડછાયા માત્રથી એમની હાજરીનો પ્રભાવ સમગ્ર સ્ટાફ પર છલકાઈ જતો. ડોલીની જેમ ભરતી થનાર દરેકને જાણ પણ કરી દેવામાં આવતી કે તમે જે કાંઈ કરો છો, જે કાંઈ પણ બોલો ચાલો છો, એના પર પણ બોસ ધારે ત્યારે કેબિનમાં બેઠા બેઠા આંખ અને કાન માંડી શકે છે. કદાચ મોટા બોસ હાજર ન હોય તો એ જ માળે બીજા છેડેથી કેબિનમાં બેસતા મોટા પુત્ર વૈભવ વિરાણી આ જ રીતે બટન દબાવીને ચકાસણી કરી શકે છે. હા, 19મા માળે બેસતા નાના પુત્ર સિદ્ધાર્થ વિરાણી એવા સાધનની માયાજાળમાંથી મુક્ત રહ્યા છે. મન થાય ત્યારે પોતાની જવાબદારીવાળા પ્લાસ્ટિક અને સિમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જાતે ફરી આવીને સ્ટાફને રૂબરૂ હળીમળીને કામ લેવાની પદ્ધતિ સિદ્ધાર્થે અપનાવી હતી. ઈશ્વરભાઈ બીજું બટન દબાવી કેમિકલ્સ ડિપાર્ટમેન્ટ પર નજર નાખી લેવાનું વિચારતા હતા ત્યાં ઇન્ટરકોમની બઝર વાગી. સર, મંજુષાએ જાણ કરી, મિસિસ ચોપરા આવ્યા છે. ઈશ્વરભાઈએ ઘડિયાળમાં જોયું. 10માં 2 મિનિટ બાકી હતી. ઠીક છે, 2 મિનિટ પછી એમને અંદર લઈ આવજે અને 10 મિનિટ પછી એમને માટે ડ્રિંક અને સ્નેક્સ સર્વ કરજે. પછી ટાઈની પિન સરખી કરી 2 મિનિટમાં મુલાકાત વિશે વાગોળી લીધું. 2 દિવસ પહેલા ઇન્ડિયન નેવીના વાઇસ એડમિરલ ચોપરા સાહેબને ઘરેથી ફોન છે એમ મંજુષાએ કહ્યું ત્યારે ઘડીભર પોતે નવાઈ પામ્યા હતા. મિલિટરીના આટલા મોટા અફસરને મારું શું કામ પડ્યું હશે? પણ ફોન પર સ્ત્રીનો મૃદુ અવાજ સાંભળવા મળ્યો. ઈશ્વરભાઈ, મારે આપને મળવું છે. આમ તો ઈશ્વરલાલ વિરાણી દેશભરમાં ઈશ્વરભાઈ તરીકે ઓળખાતા, એટલે મિસિસ ચોપરાના આ સંબોધનની તેમને નવાઈ ન લાગી. તેમાં આ તો પંજાબી વાઇસ એડમિરલની ગુજરાતી પત્ની, એટલે ભાઈ કહીને શરૂઆત કરે તેમાં આત્મીયતાનો રણકો વર્તાય. બોલો મિસિસ ચોપરા, મને ઉર્વશી કહેશો તો ચાલશે. એવું સામેથી સાંભળવા મળ્યું ત્યારે એક ક્ષણભર દ્વિધામાં પડી ગયા. માત્ર ઉર્વશી કહેવાનું અજુગતું લાગ્યું એટલે ઉર્વશીબેન કહેવા જતા હતા ત્યાં અચાનક સૂજી આવ્યું. બોલો ઉર્વશી દેવી. પોતાના નામ સાથે દેવી જોડાય ત્યારે કોઈ પણ સ્ત્રી ક્ષોભ અનુભવે અને કહેનારના વિવેકીપણા માટે તેને માન પણ જાગે. આપ તો જાણો છો ઈશ્વરભાઈ, અમે વોર વિડોઝ નામની સંસ્થા ચલાવીએ છીએ. તેના લાભાર્થે 23 ઓક્ટોબરે એક ફેશન શો યોજવાનું વિચાર્યું છે. 23 ઓક્ટોબર? હાજી, સમય ઓછો છે એટલે જ આપને જલ્દી મળવું જરૂરી છે ઈશ્વરભાઈ. પોતે એનો જવાબ ટેલિફોનથી જ આપી શકે તેમ હતા, પણ સામે છેડે વાઇસ એડમિરલના પત્ની હતા એટલે ટેબલ પર પડેલા પોકેટ ડેટા બેંકની ચાંપ દબાવી એપોઇન્ટમેન્ટ યાદી જોઈ લીધી. ગુરુવારે સવારે 10 વાગે ફાવશે? ડેફિનેટલી ફાવશે એવો જવાબ મળ્યો ત્યારે ક્યાં મળવાનું છે એવું કાંઈ કહેવા જતા હતા ત્યાં સામેથી ઉર્વશી દેવીએ જ કહ્યું, વૈભવ ટાવર્સના 20મા માળે ગુરુવારે આવી જાઉં છું. ઓકે કહીને ફોન મૂકી દીધા પછી આ ઉર્વશી દેવી કેવા દેખાતા હશે એવો બે ક્ષણ વિચાર આવી ગયેલો. અવાજ પરથી માણસના દેખાવની કલ્પના કરવામાં મોટે ભાગે છેતરાઈ જવાય છે. એવા અનેક અનુભવ તેમને થઈ ચૂકેલા. ગુડ મોર્નિંગ વિરાણી શેઠ. સેક્રેટરી મંજુષાએ ઉઘાડી આપેલા દરવાજામાંથી દાખલ થતા મિસિસ ચોપરાએ ટહુકો કર્યો ત્યારે ઈશ્વરભાઈ ક્ષણભર તો તેમને જોતા જ રહી ગયા. વાઇસ એડમિરલની પત્ની 5 ફૂટની ઊંચાઈ ધરાવે છે, અત્યંત ગોરોવાન છે. ઊંચાઈ વધારે હોવા છતાં સહપ્રમાણ દેહને લીધે વધારે સ્વરૂપવતી લાગે છે અને સ્વભાવે ખૂબ જ મિલનસાર છે. એ બધું પોતે તો અગાઉથી જાણી લીધું હતું, છતાં ગુડ મોર્નિંગના ટહુકા સાથે એમને દાખલ થતા જોઈને એટલું બધું ચોંકી જવાયું કે આવકાર આપવા માટે ઊભા થવામાં થોડા મોડા પડ્યા. વેલકમ ટુ વૈભવ કહીને ઉર્વશી દેવીએ સહજપણે લંબાવેલો હાથ પોતાના પંજામાં લઈ શેક હેન્ડ કર્યા ત્યારે અબજપતિ વિરાણી શેઠની આંખો
તેના ઉષ્માભર્યા સ્પર્શથી ચમકી ઉઠી. મંજુષા હાજર ન હોત તો કદાચ શેક હેન્ડમાં 2 સેકન્ડ વધારે લેવાઈ જાત. તમે મંજુષા મુખર્જીને તો મળી ચૂક્યા છો. પરિચય આપવાને બદલે જરા જુદી રીતે ઈશ્વરભાઈએ કહ્યું, હું અહીં હાજર ન હોઉં તો બિઝનેસ કે પર્સનલ મેટરના બધા જ સંદેશા મને એ સત્વર પહોંચતા કરે છે. એટલી વધારાની ઓળખાણ પણ આપી દઉં. પછી પર્સનલ સેક્રેટરી તરફ જોઈને ઉમેર્યું, મંજુષા, થોડીવાર મારા માટે કોઈ ફોન નહીં આપતા, અનલેસ કે અર્જન્ટ હોય. એઝ યુ પ્લીઝ સર, કહીને એ બહાર નીકળી ગયા. પછી ઈશ્વરભાઈએ કહ્યું, પ્લીઝ ટેક યોર સીટ એન્ડ બી કમ્ફર્ટેબલ. લેધરની સુવાળી ખુરશી પર બેઠક લીધા પછી સીટ ધાર્યા કરતાં પણ વધુ કમ્ફર્ટેબલ છે એમ કહેવાનું મિસિસ ચોપરાને મન થઈ ગયું, પણ તેને બદલે પર્સમાંથી પેપર કાઢવામાં મન પોરવ્યું. મોઢેથી કહેશો તો ચાલશે ઉર્વશી દેવી, પેપર્સ દેખાડવાની જરૂર નથી. અવિવેક ન લાગે એ રીતે વિરાણી શેઠે કહ્યું, તમે ફોન પર ફેશન શો યોજવા બાબત કાંઈ કહેતા હતા. હાજી, દર વખતે તો વોર વિડોઝ માટે નાના પાયે આવો શો યોજાય છે. મિસિસ ચોપરાએ પેપર પર્સમાં પાછા ગોઠવી દેતા કહ્યું, પરંતુ ગયા જાન્યુઆરીની લડાઈમાં કાશ્મીર ફ્રન્ટ પર આપણા 5,000 સૈનિકોએ જાન ગુમાવ્યા. કચ્છ અને રાજસ્થાન સરહદે બીજા 3,000ની ખુવારી થઈ. જોકે દુશ્મનોએ આપણા કરતા 3 ગણી ખુવારી સહેવી પડી, પણ એકી સાથે 8,000 વિધવાઓને પગભર કરવા માટે બહુ મોટી રકમ ઊભી કરવી જોઈએ. બરાબર છે. એટલે આ વર્ષે 5 મહાનગરોમાં ફેશન શો યોજવાનું નક્કી કર્યું છે, જેની પહેલ મુંબઈએ જ કરવી જોઈએ. નેચરલી. એટલે અમે ઈચ્છીએ છીએ કે મુંબઈનો ફેશન શો આપ સ્પોન્સર કરો. ઈશ્વરભાઈ બે ક્ષણ પોતાના ગોરા મુખને તાકી રહ્યા. ઉર્વશી દેવીને સમજાયું નહીં કે એ મારું મુખ નિહાળે છે કે મનનો તાગ લઈ રહ્યા છે. એને એક જ વાતનો ડર હતો, હમણાં એ પૂછશે કે છેલ્લી ઘડીએ તમે મારી પાસે આવ્યા એટલે બીજા કોઈ સાથે ચાલતી સ્પોન્સરશિપની વાટાઘાટ પડી ભાંગી કે શું. પરંતુ એવું કંઈ પૂછવાને બદલે વિરાણી શેઠ મલકાતા મુખે પોતાને નિરખતા જ રહ્યા. ના, એમની દ્રષ્ટિમાં ઉર્વશી દેવીને કંઈક અજુગતું ન લાગ્યું. ઈશ્વરભાઈ, 7 લાખનું બજેટ છે, તેમાં 1.5-2 લાખ જેટલો ખર્ચ ફેશન શોનો થાય અને બાકીના 5.25 લાખ રૂપિયા વિધવાના ભંડોળમાં અપાય. છતાં ઈશ્વરભાઈ મૂંગા રહ્યા. 23મીએ શરદ પૂનમ છે. આકાશમાંથી નીતરતી ચાંદનીને લીધે વાતાવરણ આહલાદક હશે. શો પછી કોકટેલ અને ડિનર રાખીશું. પ્રાઇમ મિનિસ્ટર તો કદાચ નહીં આવે, પણ ડિફેન્સ મિનિસ્ટર અને નેવલ ચીફે હાજર રહેવાની સંમતિ દર્શાવી છે. બાકી તો શહેરના દરેક ફિલ્ડની ટોપમોસ્ટ પર્સનાલિટીને નિમંત્રવાના જ છે, સિવાય એક. ઉર્વશી દેવીએ ચમકીને ગરદન હલાવી ત્યારે શેમ્પૂ કરેલા કોરા લીસાવાળમાં થતો સળવળાટ ઈશ્વરભાઈના ધ્યાન બહાર ન રહ્યો. ક્ષણવાર તેમને તાકી લઈને મિસિસ ચોપરાએ પૂછ્યું, સિવાય એક એટલે કોણ? બધા જાણે છે, તમે પણ કદાચ જાણતા હશો. ઈશ્વરભાઈની આંખોમાં તિખારો ચમકી ગયો. છતાં તમે મારા મોઢે નામ બોલાવવા માંગતા હો તો ભલે. અમારા સ્પોન્સર કરેલા પ્રોગ્રામમાં ભવાનજી શેઠિયાની હાજરી નહીં જોઈએ. ઉર્વશી દેવીનું મોં અધખુલ્લું રહી ગયું. આટલો મોટો માણસ કેવી વાત કરે છે? આંચકો પચાવી જતા વાર લાગી હોય તેમ થોડીવાર રહીને કહ્યું, ઈશ્વરભાઈ, વ્યાપાર ધંધામાં કોમ્પિટિશન હોય, મનદુખ હોય, અબોલા લેવાય એ તો સમજ્યા. ઉર્વશી દેવી, આ બાબતમાં હું કોઈ જ દલીલમાં ઉતરવા માંગતો નથી. વિરાણી શેઠે વાત કાપી નાખતા કહ્યું, અમારા તરફથી ફેશન શો પાકો. શરત માત્ર એટલી કે તેમને નિમંત્રણ ન જવું જોઈએ. બીજી કોઈ વ્યક્તિ હોત તો આઈ એમ વિરાણીના આવા ફેસલા સામે દલીલ કરવાનું ટાળીને શરત સ્વીકારી લેત. પણ આ તો મિલિટરી મેનની પત્ની, આટલી જલ્દી ઝૂકી કેમ જાય? ઈશ્વરભાઈ, પ્લીઝ મને 2 મિનિટ શાંતિથી સમજો. કોરાવાળ પર હાથ ફેરવી લઈ ઊંડો શ્વાસ છોડતા એણે કહેવા માંડ્યું, 4 મહિના પહેલા મહાલક્ષ્મી રેસ કોર્સ પર એક મેરેજ ફંક્શન હતું. ત્યાં ભવાનજી શેઠિયા તેમની ગ્રાન્ડ ડોટર સાથે આવેલા. તમારા મોટા સન વૈભવને પણ ત્યાં જોયેલા. કોઈના ફંક્શનમાં આમ ભેટો થઈ જાય એ વાત જુદી, પણ અમારા કોઈ ફંક્શનમાં એ નાના અને દોહિત્રીને તમે કદાપી નહીં જુઓ. હું બીજું કાંઈ કહેવા માંગુ છું ઈશ્વરભાઈ, કહીને ઉર્વશી દેવીએ આગળ ચલાવ્યું. ભવાનજી શેઠિયાની એ ગ્રાન્ડ ડોટર, નામ એનું દેવકી, મારા જેટલી ઊંચી પણ દેખાવમાં અત્યંત બ્યુટીફુલ, વર્તન અને વાતચીતમાં વિવેકી, મોટા ઘરની દીકરી હોવાનો
કોઈ તોડ નહીં. અને તેને મળ્યા પછી 2 જ મિનિટે આપના વૈભવને મળવાનું બન્યું, એ પણ કેટલો સોહામણો. વાક્ય ચાતુરીમાં કેવો પાવતરો. ઊંચાઈ અને ઉંમરમાં પણ દેવકી વૈભવની જોડી મેડ ફોર ઈચ અધર જેવી લાગતી હતી. પ્રસ્તાવ સાંભળીને આઈ એમ વિરાણી અંદરથી ખળભળી ઉઠ્યા, તો પણ મુખ પર લાવવા દીધું નહીં. ટેબલના ખાનામાંથી રિમોટ કંટ્રોલ કાઢીને તેના 2-3 બટન દબાવ્યા, જેનો બીપ બીપ અવાજ સાંભળીને ઉર્વશી દેવીએ ધારી લીધું કે સાંકેતિક સંદેશા દ્વારા સેક્રેટરીને બોલાવી હમણાં કહી દેશે મહેમાનને બહાર લિફ્ટ સુધી મૂકી આવો. ઉર્વશી દેવી, તમે છોકરા છોકરીની જોડી જમાવવા માટે મેરેજ બ્યુરો પણ ચલાવતા હશો એની મને જાણ ન હતી. તેમના અવાજમાં વિંધી નાખતો કટાક્ષ હતો. અડધી મિનિટ પછી સાચે જ મંજુષા આવી, પણ મિસિસ ચોપરાને બહાર લઈ જવા નહીં, બોસને એક કાગળ આપી જવા. લ્યો, વાંચી લ્યો. સેક્રેટરીના ગયા પછી પેલો કાગળ ઉર્વશી દેવીને દેતા ઈશ્વરભાઈએ કહ્યું, આમાંથી તમને બીજું પણ ઘણું જાણવા મળશે. ઉર્વશી દેવીએ કુતૂહલવશ નજર દોડાવી તો ઉપર શીર્ષક હતું દેવકી દલીચંદ શાહ. પછી જન્મ તારીખ, માતાનું નામ, નાનાનું નામ, અભ્યાસ, ઊંચાઈ, સ્ત્રીઓમાં બહુ ઓછી જોવા મળે એવી વ્યાપારી કુને, ખાવા પીવામાં શું ભાવે ફાવે, કેવા કપડાં પહેરવા ગમે, એની પસંદગીનું પરફ્યુમ કયું, ડાબા હાથે લખવાની ટેવ, શરીરની તંદુરસ્તી સારી પણ કોઈ વાર આધા શીશીનું દર્દ થઈ આવે, રામદેવ પીરમાં બહુ આસ્થા ધરાવે. આવી રજેરજ માહિતી કોમ્પ્યુટરમાંથી કાગળ પર છપાઈને આવેલી જોઈ ઉર્વશી દેવી ચોંકી ગયા. જે ભવાનજી શેઠ પ્રત્યે આટલી હદે અણગમો છે, તેમની દીકરીની દીકરી વિશેની માહિતી આટલી ચીવટથી કમ્પ્યુટરમાં સંગ્રહી રાખવાનો હેતુ શું? એ કહેવા જતા હતા કે દેવકીની આ જન્મોત્રી તો મારા પ્રસ્તાવને ટેકો આપવા બરાબર છે. તેને પુત્રવધુ બનાવી દો તો 2 ગુજુ ઉદ્યોગપતિ વચ્ચે કાયમી સુમેળ સ્થપાઈ જાય. પણ એવું બોલવા જાય ત્યાર પહેલા કેબિનનો દરવાજો ખોલીને નાની ટ્રોલી સાથે મંજુષા દાખલ થતી દેખાઈ. ટ્રોલીમાં રાખેલી ચાંદીની 2 ટ્રે ઊંચકીને મંજુષાએ બંનેની સામે મૂકી ત્યારે ઉર્વશીને નવાઈ લાગી. પોતાની ટ્રેમાં કોફી પીવાનો મગ અને કોફી ભરેલી કાચની કીટલી હતી. જ્યારે વિરાણી શેઠે તેને પૂછ્યું પણ ન હતું કે તમે ચા લેશો કે કોફી, છતાં મારા માટે કોફી જ કેમ આવી. સેક્રેટરી તેના મગમાં કોફી ભરવા લાગી ત્યારે તેનું આશ્ચર્ય ઓર વધી ગયું. અરે, આ તો તાજી દળેલી કોફીની સોડમ. કોચીનમાં 4 વર્ષ રહેવાનું થયું ત્યારથી આ જ કોફી પીવાની પોતાને ટેવ છે. એની વિરાણી શેઠને ક્યાંથી જાણ થઈ? મગમાં રેડાતી ગરમા ગરમ કોફીની તીવ્ર સોડમને ફેફસામાં ભરી લેવી હોય તેમ ઉર્વશી દેવીએ અર્ધ મીચેલી આંખે ઊંડો શ્વાસ લઈ ફરી આંખો ખોલી. ત્યાં સુધીમાં કોફીની બાજુમાં મુકાઈ ગયેલી નાસ્તાની પ્લેટ જોઈને તો તેમનું આશ્ચર્ય પરાકાષ્ઠાએ પહોંચી ગયું. અરે, આ તો અમેરિકાના ટોર્ચિયા કોર્ન ચિપ્સ, મારી ફેવરેટ વાનગી, અને સાથે શિકાંતે સોસ પણ ખરો. હવે તો હદ થાય છે. સોસની બોટલ પર અમેરિકન કંપનીનું નામ વાંચી ઉર્વશી દેવી તાજુબભરી નજરે વિરાણી શેઠને તાકી રહ્યા. અમેરિકા રહેતા ભાઈ પાસે પોતે મકાઈની આ વેફર અને સોસ નિયમિત મંગાવી ડીપ ફ્રીઝમાં રાખતા. સવારે કોફી સાથે નાસ્તામાં આ જ વાનગી લેવાની પોતાને ટેવ નહીં પણ ઘેલછા છે તેની વિરાણી શેઠને ક્યાંથી જાણ થઈ? અરે, અને એ પણ પહેલી જ મુલાકાતમાં. તો શું પેલી દેવકીની જેમ મને ગમતી ભાવતી માહિતી પણ કોમ્પ્યુટરમાં ભરી દીધી હશે? પરંતુ એ કેમ બને? હજુ તો 2 દિવસ પહેલા જ પોતે ફોન કરીને એપોઇન્ટમેન્ટ લીધી હતી. તો શું આ વિરાણી શેઠ દરેક મુલાકાતી અંગે અગાઉથી જાણી લેવાની ચીવટ રાખતા હશે? પોતે આમ વિચારતા હતા ત્યારે વિરાણી શેઠ તેને ધારી ધારીને જોતા મલકી રહ્યા હતા. એ જોઈને મિસિસ ચોપરાથી પણ હસી જવાયું. ના, એમને આ વિશે કાંઈ જ નથી પૂછ્યું. ઈશ્વરભાઈ, આપને કોફી નથી ભાવતી? ભાવે છે પણ ફાવતી નથી. તમે શરત મૂકી પણ એમને બોલાવ્યા વિના ચાલે તેમ નથી. ફરી મૂળ વાતનો દોર સાંધી લેતા તેમણે ચિપ્સ ખાતા ખાતા કહ્યું, પેલી મંજુષાની હાજરીને કારણે ભવાનજી શેઠનું નામ લીધા વિના જ વાત આગળ ચલાવવી પડી. પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છની બોર્ડર પર જાતે જઈને એમણે સૈનિકોની સરભરા કરી હતી. અમારા સમારંભમાં એ અચૂક હાજર રહે છે. છતાં વિરાણી શેઠે જવાબ આપવાનું ટાળ્યું. એટલે ચિપ્સ સોસ પતાવી ઉર્વશી દેવીએ કોફીનો મગ ઉચકતા કહ્યું, આ તો તમે ફેશન શોની હા પાડવા છતાં ના પાડવા જેવું કર્યું. તો પણ ઈશ્વરભાઈ મૌન સેવી રહ્યા.
ત્યારે તેમણે માન્યું કે સેક્રેટરીની હાજરીમાં કદાચ એ બોલવાનું ટાળતા હશે, એટલે ઝટપટ કોફી પતાવી પોતે જ ચાંદીની ટ્રે કાચની પ્લેટમાં મૂકી દીધી. મંજુષા જાણતી હતી કે પોતાની હાજરીમાં બોસ ગમે તેવી અગત્યની વાત કરવાનું ટાળતા નથી, પણ મિસિસ ચોપરાને પોતાની હાજરી ખટકે છે એ પામી જઈને ટ્રોલીને હડસેલતી એ પાછી ફરતી હતી. ત્યાં 4 ડગલા ચાલતા જ તેની સાડીનો છેડો ટ્રોલીના પાછળના પૈડામાં ફસાયો અને એ સંતુલન ગુમાવી બેઠી. ઓહ ના ઉદ્ગાર સાથે એ ગળથોલિયું ખાઈને નીચે પટકાઈ પડે એ પહેલા જ સમય સૂચકતા વાપરીને ઉર્વશી દેવીએ ખુરશીમાંથી ઊભા થઈને તેને ઝાલી લીધી. પોતે મંજુષાને પડતી તો બચાવી, પણ એમ કરવા જતા પેલીના ગોઠણ સુધી ઊંચી થયેલી સાડીની નીચેથી લાકડાનો ડાબો પગ તેમની નજરે પડી ગયો. ઓહ ગોડ! ખોટો પગ જોઈને તેનાથી બોલાઈ તો ગયું, પણ પછી તરત જ વાળી લીધું. મિસ મુખર્જી, તમને વાગ્યું તો નથી ને? આર યુ ઓલરાઇટ? તમે બચાવી લીધી, કહેતા મંજુષા ઝટપટ સાડી સરખી કરી ખોટા પગ બદલ ક્ષોભ અનુભવતી મોં ફેરવી લઈને થેન્ક યુ કહી ટ્રોલી સાથે બહાર નીકળી ગઈ. 2 મિનિટ સુધી કેબિનમાં સન્નાટો છવાઈ રહ્યા પછી અકળામણ ઓછી કરવા ઉર્વશી દેવીએ જ બોલવું પડ્યું. મને ખબર નહીં કે એનો એક પગ. બિચારી માંડ 3 વર્ષની હશે ત્યારે તેનો ડાબો પગ ચગદીને મોટર ચાલી ગયેલી. ઈશ્વરભાઈના અવાજમાં ભીનાશ આવી ગઈ. ખોટા પગથી ચાલતી તો થઈ, પણ બિચારીનો સંસાર ન ચાલ્યો. પરણનારો 5 જ દિવસમાં તેના દર દાગીના લઈ નાસી ગયો. પરણનારો તો પછી નાસી ગયો હશે. ઉર્વશી દેવીના બોલવામાં તીખાશ પડી. પરંતુ તેનો પગ કચડી નાખનાર મોટરવાળો હાથમાં આવ્યો કે નહીં? હાથમાં આવ્યો હોત તો પણ બિચારીનો પગ થોડો પાછો આવવાનો હતો. રાસ્કલ! માણસો પણ કેવા ઘાતકી હોય છે. ઉર્વશી દેવીનો રોષ ભભૂકી ઉઠ્યો, પરંતુ તેનો આ આક્રોશ વિરાણી શેઠને ખટકતો હોય એવું લાગ્યું ત્યારે મિસિસ ચોપરાએ વાત વાળી લેવી પડી. જો કે તમારા જેવા દયાળુ માણસે તેને પર્સનલ સેક્રેટરી જેવા મહત્વના હોદ્દા પર રાખીને મોટો ઉપકાર કર્યો કહેવાય. એ સાંભળીને વિરાણી શેઠના મુખ પર ઉજાસ પાછો ફર્યો નહીં. ત્યારે તેમણે ઊભા થઈ જવું પડ્યું. થેન્ક્સ ફોર એવરીથિંગ કહી તેમણે હાથ લંબાવ્યો. વિરાણી શેઠે મૂક સ્મિત સાથે શેક હેન્ડ કર્યા એટલે તેમણે જતા જતા કહી દીધું, મારી વાત પર જરૂર વિચારજો, પેલી મેરેજ બ્યુરો વાળી વાત પર નહીં, કહેતા તેમણે હસી લીધું. સૈનિકોની વિધવાના લાભાર્થે ફેશન શો સ્પોન્સર કરવાની પરમાર્થની વાત પર જરૂર વિચારણા કરજો. હું કાલે ફરી ફોન કરીશ. પછી કેબિનના દરવાજે પહોંચી છેલ્લે ઉમેર્યું, મને ખાતરી છે કે તમે હા પાડશો જ, અને તે પણ કોઈ જાતની શરત વિના જ. વિરાણી શેઠ જેવાને પડકારતા હોય એવા આત્મવિશ્વાસ સાથે બોલીને એમના ચાલ્યા ગયા પછી થોડીવાર સુધી ઈશ્વરભાઈને બેસી જવાનું પણ સૂઝ્યું નહીં. થોડીવાર પહેલા એક જ વાક્યમાં એ મને ઘાતકી અને દયાળુ કહી ગઈ. એને ક્યાં ખબર હતી કે 37 વર્ષ પહેલા કલકત્તામાં હું છાનો છપનો મોટર શીખવાની ચેષ્ટા કરતો હતો ત્યારે મેં જ આ મંજુષાનો પગ કચડી નાખ્યો હતો, જેની ખુદ મંજુષાને પણ જાણ નથી. અને ભવાનજી શેઠિયા સાથેનું અંટસનું કારણ પણ ઉર્વશી દેવી ક્યાં જાણતા હોય? 40 વર્ષ પહેલા મુંબઈના યાન બજારમાં 95 રૂપિયાના પગારે હું ભવાનજી શેઠની પેઢીમાં ગુમાસ્તાગીરી કરતો હતો ત્યારે તેમની 16 વર્ષની પુત્રી ચંદ્રપ્રભાનો હાથ પકડી લેતા ભવાનજી શેઠ મને જોઈ ગયા હતા. માસ્તરના દીકરા, તારી આ ઓકાત? ભવાનજી શેઠે ત્રાડ પાડતા પોતાને એક તમાચો ઝીકી દીધો હતો. જેનું ખાય છે એની જ થાળીમાં થૂકે છે. ચાલ્યો જા, ફરી કદી તારું મોઢું દેખાડીશ તો આ ભવાનજી તને જીવતો નહીં છોડે. ભૂતકાળમાં વાગેલા એ તમાચાની ઝણઝણાટી અત્યારે પણ અનુભવતા હોય તેમ વિરાણી શેઠનો હાથ ગાલ પર ફરવા લાગ્યો. એ તમાચાની જાણ માત્ર 3 જણાને જ હતી. એ 3માંથી પેલી ચંદ્રપ્રભા તો કોણ જાણે ક્યાં ગઈ હશે, પરંતુ બાકી રહેલા 2 હજુ એ તમાચાને ભૂલી શક્યા ન હતા. અને વિરાણી શેઠ એ તમાચાના બદલામાં ભવાનજી શેઠને તમાચા મારવાની કોઈ તક જતી કરતા ન હતા.